क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। થોડું સ્ટ્રેટેજી વાઇઝ કે હવે આપણે સમજીએ બિકોઝ નેક્સ્ટ વીક આપણને હવે આઈટીના નંબર્સ આવવાની શરૂઆત થઈ જશે અને એમાં સૌથી પહેલાં TCS અને ટાટા એલેક્ઝી બંને છે 9 તારીખે. એટલે પરિણામોના બેઝિસ પર જો કોઈ જગ્યા હજુ પણ પોઝિશન બનાવવાની હોય તો તે અત્યારે આપણી પાસે ચાન્સ છે. આજે સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ થયું પણ છે. હા, નો ડાઉટ ગઈકાલે ચાલ્યા પણ એવા જબરદસ્ત હતા. આઈટી સ્ટોક્સનું પાર્ટિસિપેશન સારું હતું, સ્પેશિયલી ઇન્ફી બહુ સરસ ચાલ્યો હતો. આજે ત્યાં પ્રોફિટ બુકિંગ છે. કોઈ આઈટી સ્ટોક તમને અત્યારે પરિણામ પહેલાં જગ્યા દેખાઈ રહી છે સર? મ્યુટ કરવું પડશે. સર, આપનો અવાજ નથી આવ્યો. જી સર. હું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બિલકુલ નહીં કહું અને રિઝલ્ટ છે ડેફિનેટલી રિઝલ્ટની ઇમ્પેક્ટ તો આપણને જોવા મળશે કાઉન્ટરમાં. બટ છે અમુક કાઉન્ટર્સ એવા જેને વીકલી લેવલ પર બ્રેકઆઉટ આપ્યું છે અને આવનારા દિવસોમાં સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ. સો હું ખાલી નામ આપીશ, હું લેવલ અત્યારે સજેસ્ટ નહીં કરું, કેમ કે આ બધા જ જે પણ કાઉન્ટરની નામ અત્યારે હું કહીશ એ આપણે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે જ ઇનિશિએટ કરીશું, ટ્રેડિંગ માટે કે પોઝિશનલ લેવલ માટે નહીં. સૌથી પહેલું જે કાઉન્ટર છે HCL ટેક છે, 1946 પાસે ટ્રેડ કરે છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ટેક મહિન્દ્રા છે, એ પણ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે, 1692 પાસે છે. અને બીજું જે કાઉન્ટર છે ઇન્ફોસિસ છે, 1937 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે, એ પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને હજુ એક આઈટીમાં છે, એને આપણે પ્રોપર આઈટી તો ના કહી શકીએ, નોકરી જે અત્યારે 9065 પાસે ટ્રેડ કરે છે, એને પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. આ 4 સ્ટોક એવા છે જે મને આઈટીમાં અત્યારે સારા લાગી રહ્યા છે. આપણે આમાં પોઝિશન બનાવીને ચાલી શકીએ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે. ઓકે, સો મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂના હિસાબથી આ બધા જ સ્ટોક્સ છે આઈટીના કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. ઓકે.